દેવભૂમિ દ્વારકા સતત એક અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલેલી દબાણ હટાવો કામગીરીથી કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી થઈ છે. સાથે દ્વારકા જિલ્લાના 7 જેટલા ટાપુઓ સંપૂર્ણ રીતે દબાણ મુક્ત થયા છે. વહીવટી તંત્રએ કરેલી દબાણ હટાવો કામગીરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી છે. દ્વારકાના ટાપુ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મોટા પાયે દબાણો ઊભા થયા છે, જે ધ્યાને આવતા વહીવટી તંત્રની ટીમે બુલડોઝર ફેરવીને તોડી પાડ્યા છે. 7 ટાપુઓ પરથી 36 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા, જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર દબાણો અંગેની માહિતી આપી છે. જોકે આ ટાપુ પર કોણે દબાણ કર્યું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જે આઇલેન્ડ છે ખૂબ જ અગત્યનો છે, એટલા માટે જે ડ્રાઈવ હતી ખૂબ જ અગત્યની હતી. એ દબાણ કાઢીને પછી જિલ્લામાં જે પણ ગેરકાયદેસર ઇન ફ્યુચર બાંધકામ કરવામાં આવશે એના ઉપર ઝીરો ટોલરન્સ પોલિસી છે. અને જે ટાપુઓ પર પણ જેને બાંધકામ કરાવ્યું છે એના વિરુદ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અને જેના પણ નામ આવશે એના વિરુદ્ધ આઈપીસી અને લેન્ડ ગ્રેબિંગ અલગ અલગ સેક્શન્સ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. અમુક છેલ્લા 3-4 વર્ષોના છે, અમુક જે મોટા બાંધકામો હતા એ છેલ્લા 10 વર્ષોમાં આવ્યા હતા, બટ જ્યારે ધ્યાન ઉપર આવતા એ બધું સંપૂર્ણ રીતે કાઢવામાં આવેલ છે.